ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિદેશી શક્તિઓ સાથે મળીને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાવવાનો આક્ષેપ કર્યો। ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ મૂક્યો છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની દ્વેષ ભાવનાના કારણે હવે ભારત અને તેના નાગરિકો પ્રત્યે પણ નફરત વ્યક્ત કરી રહ્યા છે। ભાટિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધી પોતાની ક્ષમતાથી મોદીને હરાવી શકતા નથી, તેથી તેઓ વિદેશી શક્તિઓનો સહારો લઈ રહ્યા છે। આ આરોપો ત્યારે આવ્યા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે USAID દ્વારા ભારતને આપવામાં આવેલ સહાયનો ઉપયોગ અહીંની ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા માટે કરવામાં આવ્યો હતો। ભાટિયાએ આ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર વિદેશી શક્તિઓ સાથે મળીને ભારતના લોકતંત્રને નબળું પાડવાનો આરોપ મૂક્યો છે। ભાજપના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધી ભારત વિરોધી તાકાતો સાથે જોડાઈ ગયા છે અને દેશની અખંડિતતા અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ચૂપ્પી દર્શાવે છે કે તેઓ સંવિધાનની શપથ લીધા હોવા છતાં દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે। ભાટિયાએ આ મામલે અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસનું નામ પણ ઉછાળ્યું છે અને રાહુલ ગાંધી પર વિદેશી શક્તિઓ સાથે મળીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂક્યો છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનું વર્તન ભારત વિરોધી છે અને તેઓ દેશને નબળું પાડવા ઈચ્છે છે। हमारे अंदरूनी मामले में कोई विदेशी ताकत क्यों हस्तक्षेप करेगी, और ये और चिंताजनक तब हो जाता है जब कांग्रेस पार्टी नेता प्रतिपक्ष राहुल गांधी जो कि संविधान की शपथ लेते हैं, वो देश विरोधी गतिविधियों में संलिप्त पाए जाते हैं। बड़ी लाजमी सी बात है, ऐसा वो क्यों करते हैं? सबसे पहला कारण यह है कि मोदी जी से नफरत करते करते वो अब भारत से नफरत करने लगे।